નમસ્કાર દોસ્તો, આ ઘટના તમિલનાડુની છે. દોસ્તો, એક ખૂબ જ ધાર્મિક પરિવારમાં ઉછરેલા રામાસ્વામી એ પણ પોતે ખૂબ જ ધાર્મિક અને આસ્તિક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ રોજ પૂજાપાઠ કરતા, ઈશ્વરના દર્શન કરતા, પરંતુ તેના જીવનમાં એક એવો વળાંક આવે છે અને આ વળાંકને કારણે રામાસ્વામી એક કટ્ટર નાસ્તિક બની જાય છે. દોસ્તો, એક વખત તે કાશી અને અન્ય ધાર્મિક સ્થળોની યાત્રાએ ગયા હોય છે અને એમાં એમને કેટલાક માનવતા વિહોણા અનુભવ થાય છે, જેમાં અમુક જ્ઞાતિના લોકોને જ ભોજનાલયની અંદર પ્રવેશ હોય છે, બાકીના લોકોને ભોજનાલય જવા માટે નિષેધ હોય છે. આ બધું રામાસ્વામીએ જોયું અને એણે પોતે પણ એવો અખતરો કર્યો કે જે જાતિ માટે ભોજનાલય ખુલ્લું છે તો એ જાતિનો ગણવેશ અથવા તો એના માટે જે ઓર્નામેન્ટ લગાડવા પડે શરીર ઉપર, એ બધું એણે લગાડ્યું. આમ છતાં રામાસ્વામી પકડાઈ ગયા અને એને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યો. એવી જ રીતના ગરીબી, ભૂખમરો અને ધર્મ જગતની અંદરનો જે પાખંડ છે એ રામાસ્વામીએ નજરો નજર જોયું અને પછી એના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું અને ઈશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા પણ ચકનાચૂર થઈ ગઈ, ડગમગી ગઈ. અને એક આ ઘટના પછી રામાસ્વામીની અંદર એક નવું વ્યક્તિત્વ જન્મ લે છે અને 94 વર્ષ સુધી જીવેલા આ ક્રાંતિકારી વિચારક અને પ્રખર નાસ્તિક રામાસ્વામીએ સેલ્ફ રિસ્પેક્ટ નામની મૂવમેન્ટ ચલાવી અને ધર્મના પાખંડોને એણે ખુલ્લા પાડ્યા. ધર્મની અંદર જ્ઞાતિ જાતિના ભેદભાવ, આ બધી જે ધર્મની કહેવાતા દલાલોએ ઊભી કરેલી મર્યાદાઓ છે, એ મર્યાદાની સામે એને પૂર્ણ નિડરતાથી વિદ્રોહ કર્યો અને કેટલાક પ્રશ્નો એને ઈશ્વરના અસ્તિત્વ સામે પણ મૂક્યા. એ શું મૂક્યા હતા એ આપણે બીજા એપિસોડમાં જાણશું. દોસ્તો, રામાસ્વામીની ક્રાંતિકારી વિચારધારા ખરેખર આપણને સૌને અથવા તો ધર્મના ઠેકેદારોને આત્મચિંતન કરવા માટે મજબૂર કરે છે. ધન્યવાદ.